પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આપણે છોકરાઓ આ ચારે ચાર પ્રકારના ક્વોન્ટમ આંકની માહિતી મેળવી લીધી। પ્રિન્સિપલ, એઝીમ્યુથલ, મેગ્નેટિક અને સ્પિન। હવે આ બધી વસ્તુને આપણે છોકરાઓ એક જગ્યાએ ભેગી કરીએ અને પછી એને આધારે કેવા પ્રકારના MCQ પૂછાય એની ચર્ચા કરીએ। પણ આના માટે આપણને 1 થી લઈને 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખતા આવડવું જોઈએ। તો આજે પહેલું કામ આપણે શું કરશું તો કે ઇલેક્ટ્રોન રચના લખતા શીખીએ। અને ઇલેક્ટ્રોન રચનાનો આધાર શેના ઉપર હશે તો કે ભાઈ એમનો આધાર હશે કક્ષકોની ઉર્જા ઉપર। તો આપણે N અને L નો ઉપયોગ કરીને કક્ષકોની ઉર્જા ગોતતા શીખવાડી દીધું છે। જરા ક્રમ મને યાદ કરાવો ને, કયો ક્રમ હતો? 1s 2s 2p 3s 3p 4s 3d અને 4p। માત્ર 4s એક એવી કક્ષક છે જે આ બેની વચમાં આવી જાય છે। રેડી? તો હવે એક વસ્તુ આપણને આ ખબર પડી કે ભાઈ આનો ક્રમ આવો છે। બીજું આપણને શું આવડે છે તો કે બીજું આપણને આ વસ્તુની ખબર પડી ગઈ કે હું S કક્ષકની વાત કરું છોકરાઓ તો S કક્ષકની અંદર ખાનું કેટલું હોય? 1। એટલે એમાં ઇલેક્ટ્રોન કેટલા સમાય? તો 2 ઇલેક્ટ્રોન સમાય। તો હવે જ્યાં મને એક S કક્ષક દેખાય ને એમાં હું વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકીશ તો કે 2 2 2 અને 2। રેડી? જ્યાં S કક્ષક હોય ત્યાં આપણે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના છે? 2 ઇલેક્ટ્રોન। ચાલો પછી આપણે વાત કરવાની છે છોકરાઓ P કક્ષકની। હું P કક્ષકની વાત કરું તો P કક્ષકમાં ખાના કેટલા હોય છોકરાઓ? જો 3 ખાના હોય એટલે આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6 ઇલેક્ટ્રોન સમાય। હવે તમને જ્યાં P કક્ષક દેખાય ત્યાં કેટલા ઇલેક્ટ્રોન લખવાના? 6 અને 6। અને સેમ વસ્તુ છોકરાઓ હવે આપણને જ્યાં D કક્ષક દેખાય તો એ D કક્ષક માટે કેટલા ઇલેક્ટ્રોન લખવાના છોકરાઓ આપણે તો કે ભાઈ 5 ખાનાવાળી D કક્ષક હોય તો D કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 10 ઇલેક્ટ્રોન। હવે મને જ્યાં D કક્ષક દેખાય છે ત્યાં હું લખી નાખીશ 10। જો એક આ વસ્તુ થઈ। હવે તો કે હવે છોકરાઓ આપણને આટલી વસ્તુનો આઈડિયા આવી ગયો ને કે જો આની જો આપણે વાત કરીએ 1s2 તો આમાં કેટલા ઇલેક્ટ્રોન થયા છોકરાઓ? 2। એટલે આ કોણ હશે? હિલિયમ। અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થયા? 10। આ કોણ હશે? નિયોન। અને આમની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થયા? 18। તો અહીંયા કોણ હશે છોકરાઓ? આર્ગોન। રેડી? આવી રીતના। અને અહીંયાની વાત કરીએ તો અહીંયા 36 નંબરનું ક્રિપ્ટોન આવશે। તો હવે આપણી પાસે જો તમામ પ્રકારની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખવી એ આપણને આઈડિયા આવી ગયો આની આધારે, બરાબર? બાકીની ઇલેક્ટ્રોન રચના આપણે પહેલા ચેપ્ટરમાં શીખવાડેલી છે। તો હવે આપણે ખાલી 2-3 વસ્તુનો ડેમો લઈએ। ડેમો એટલા માટે લેવાનો છે કે આપણને ખબર હોવી જોઈએ કે ક્વોન્ટમ આંક કોના માટે નક્કી થાય। બોલો જે છોકરાઓ, હું ક્વોન્ટમ આંક એટલે કે ક્વોન્ટમ નંબરની વાત કરું તો એ હંમેશા કોની સાપેક્ષમાં નક્કી કરશું તો કે ભાઈ છેલ્લા ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં નક્કી કરશું। ક્યાં નક્કી કરશું છોકરાઓ? છેલ્લા ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં। જે છેલ્લો ઇલેક્ટ્રોન આવેલો છે એની સાપેક્ષમાં ક્વોન્ટમ આંક નક્કી થતો હોય છે। તો પહેલાં આપણે ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા કરતા હતા। આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ। ફોર એક્ઝામ્પલ મને આપવામાં આવ્યું છે Z બરાબર 7, Z બરાબર 11, Z બરાબર 17 અને Z બરાબર 26। ચાલો મારે આટલાની ઇલેક્ટ્રોન રચના લખવી છે। કઈ રીતે લખશું તો કે ભાઈ 7 પરમાણુ ક્રમાંક છે એનો મતલબ થયો મારે 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના। કઈ રીતે? 2 2 4, 4 ને 3 7। તો મારે P કક્ષકમાં કેટલા લેવાના છે? 3 ઇલેક્ટ્રોન। કેટલા? 3। એટલે ઇલેક્ટ્રોન રચના શું થઈ? 1s2
2s2 અને 2p3. મારો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં પડ્યો હશે? 2p કક્ષકની અંદર. હવે 2p કક્ષકની હું વાત કરું તો 2p કક્ષક એટલે કે p કક્ષક. p કક્ષકમાં જોવો જોઈએ કેટલા ખાના હોય? 3. હવે આમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવશું? 1 1 અને 1. ખ્યાલ આવી ગયો? તો આને બોલશું છોકરાઓ આપણે હુન્ડનો નિયમ. કીધેલું છે હુન્ડનો નિયમ હોય એવું. ચાલો તો અહીંયા આપણે લખીએ છોકરાઓ હુન્ડનો નિયમ. હુન્ડનો નિયમ આપણને શું સમજાવે છે? ખાલી એક વાક્ય લખવાનું છે. હુન્ડનો નિયમ એવું સમજાવે છે કે શક્ય હોય ત્યાં સુધી, દર વખતે નહીં, જો શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે. પછી આપણે આને ડિટેલમાં પણ સમજશું નિરાતે. અત્યારે ખાલી એટલું કે શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. તો મેં 3 ઇલેક્ટ્રોન ગોઠવા, પહેલો, બીજો અને ત્રીજો. તો છેલ્લો ઇલેક્ટ્રોન કયો આવ્યો? જો. તો હવે પછી જે હું ક્વોન્ટમ આંક નક્કી કરીશ, હું આના માટે નક્કી કરીશ. ચાલો Z બરાબર છોકરાઓ 11 ઇલેક્ટ્રોન મૂકવાના છે. તો જો એટલે જ મેં નીચે નંબર લખ્યા છે. અહીંયા સુધી હોય એટલે કેટલા ઇલેક્ટ્રોન કહેવાય? 10. તો 11મો ઇલેક્ટ્રોન ક્યાં આવે? 3s1. તો ઇલેક્ટ્રોન રચના કેમ લખાય? 1s2 2s2 2p6 3s1. તો s કક્ષક છે તો s કક્ષકમાં ભાઈબંધ કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના છે આપણે? 1. કેટલા? 1. તો હવે હું નક્કી કોના માટે કરીશ છોકરાઓ? 1 માટે. રેડી? ચાલો Z બરાબર 17 છોકરાઓ. 17 એટલે શું થયું જરાક બોલો ને. તો કે જો અહીંયા હું 3p6 બનાવું તો કેટલા ઇલેક્ટ્રોન થાય? 18. મારે જોઈશે કેટલા? 17. મતલબ 1 ઇલેક્ટ્રોન કેવો રાખવાનો? ઓછો રાખવાનો. તો અહીંયા કેમ લખશું? 1s2 2s2 2p6 3s2 અને 3p5. તો p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છોકરાઓ? સોરી, p કક્ષકમાં કેટલા ખાના હોય? 3. મારે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 5. 1 2 3. ચલો હવે ચોથો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 5મો ઇલેક્ટ્રોન હું નક્કી કોના માટે કરીશ? છેલ્લે આવેલા ઇલેક્ટ્રોન માટે. અને હવે Z બરાબર 26. બોલો છોકરાઓ 26 એટલે ક્યાં સુધી? તો કે 18 ને 2 કેટલા થાય? 20. 20 ને 6 26. મારે 3D કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના છે? 6. ત્યાં સુધી હાઈલું જવાનું. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d6. ચલો ભાઈ ડી કક્ષકમાં કેટલા ખાના હોય? 5 ખાના હોય. 1 2 3 4 અને 5. એમાં મારે ઇલેક્ટ્રોન કેટલા મૂકવાના? 1 2 3 4 5 અને છઠ્ઠો ઇલેક્ટ્રોન ક્યાં આવશે છોકરાઓ? ઊંધો. જે છેલ્લે ઇલેક્ટ્રોન આવ્યો મારે ક્વોન્ટમ આંક એના માટે નક્કી કરવાના થશે. તો ઇલેક્ટ્રોન રચનાનો આપણે ડેમો એટલા માટે આપ્યો કે આને આધારે MCQ સ્ટાર્ટ કરવાના થશે આપણે. રેડી? હવે આ જો છોકરાઓ, હવે હું વાત કરું છોકરાઓ કે ભાઈ ક્વોન્ટમ આંક ઇન શોર્ટ, કે ભાઈ મારે દરેક વખતે શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે ભાઈ આપણી પાસે છોકરાઓ મુખ્ય ક્વોન્ટમ આંક છે. તો મુખ્ય ક્વોન્ટમ આંકમાં n બરાબર મારે એકડાનું ધ્યાન રાખવાનું છે કે કક્ષકની આગળ કયા કયા એકડા લખેલા છે. મુખ્ય ક્વોન્ટમ આંક બીજું કાંઈ નક્કી જ નથી કરતો. એમાં જે કક્ષક આપેલી છે એની આગળનો અંક કયો છે એ અંક મારે જોઈ લેવાનો. ચલો ભાઈ બીજા નંબરે કોણ આવશે? ગૌણ ક્વોન્ટમ આંક. ગૌણ ક્વોન્ટમ આંક એટલે છોકરાઓ L. એલના કયા કયા મૂલ્ય શીખડાવ્યા છે? 0 1 2 અને 3. કઈ કક્ષક હોય? S P D અને F.
હું કક્ષકને જોઉં એટલે મને એનું મૂલ્ય આવડી જશે. તો આ બે વસ્તુ આપણને જોઈને ખબર પડી જશે. રેડી? જે કંઈ પણ માથાકૂટ છે એ બધી જ માથાકૂટ શેમાં છે? ચુંબકીય ક્વોન્ટમાર્કમાં. પણ ચુંબકીય ક્વોન્ટમાર્ક એમની વાત કરીએ છોકરાઓ તો એ પણ સહેલું છે. શું કામ સહેલું છે? તો કે મારે આના માટે તો શું કરવાનું છોકરાઓ? ખાલી કક્ષક જ જોવાની ને. ચાલો, એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક. જો આવી રીતે. હવે તો કે હવે અહીંયા જુઓ છોકરાઓ, એસ કક્ષકમાં કેટલું ખાનું હોય? 1. પી કક્ષકમાં કેટલા ખાના હોય છોકરાઓ? 3. ડી કક્ષકમાં કેટલા ખાના હોય? 5. અને એફ કક્ષકમાં કેટલા ખાના હોય? 7. તો મારો ઇલેક્ટ્રોન કયા ખાનામાં પડ્યો છે ને એની કિંમત તો ફિક્સ થઈ ગઈ. હવે હું જો આમાં કિંમત લખીશ ને તમને આઈડિયા આવી જશે કે ભાઈ હું એસ કક્ષકની વાત કરું છોકરાઓ તો કે બેમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એના માટે ચુંબકીય ક્વોન્ટમાર્ક એમનું મૂલ્ય કેવું થઈ જાય? 0. યાદ રાખજો, કેવું થઈ જાય? 0. તમારે એ જોવાનું છે કે ઇલેક્ટ્રોન ક્યાં પડ્યો છે. જો એટલે મેં શું કીધું કે હું આ ઇલેક્ટ્રોનની વાત કરું તો એ ખાનાની કિંમત કેટલી? એ ચુંબકીય ક્વોન્ટમાર્ક એમ. આ ખાનાની કિંમત કેટલી? આ ખાનાની કિંમત કેટલી? આ ખાનાની કિંમત કેટલી? તો એ વસ્તુને તમારે ચુંબકીય ક્વોન્ટમાર્ક એમ તરીકે ઓળખવાનું છે. ચાલો, પી કક્ષક હોય તો કયા કયા મૂલ્ય લખાવ્યા છે? -1, 0 અને +1. તો હવે શું થયું? તો કે તમારો ઇલેક્ટ્રોન કયા ખાનામાં છે એ સૌથી અગત્યની વસ્તુ થઈ ગઈ. ચાલો, ડી કક્ષક હોય તો -2, -1, 0, +1, +2. અને એફ કક્ષક હોય તો -3, -2, -1, 0, +1, +2 અને +3. ખ્યાલ આવી ગયો? ચાલો, આટલી વસ્તુ. હવે ચોથા નંબરે કોણ આવતું હતું છોકરાઓ? ચોથા નંબરે આવે છે સ્પિન ક્વોન્ટમાર્ક. સ્પિન ક્વોન્ટમ આંકની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આપણે ટૂંકમાં તો એવું શીખવાડેલું છે કે ભાઈ સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેટલું હોય? કાં તો +1/2 હોય અથવા -1/2 હોય. જો એના મૂલ્ય બે જ હોય, કાં +1/2 હોય કાં -1/2 હોય. ત્રીજી કોઈ શક્યતા છે જ નહીં. આપણે શું કરશું તો કે આપણે સરળતા ખાતર, સરળતા માટે ધારો કે શું ધારવાનું છે છોકરાઓ? તો કે ભાઈ ધારો કે તમને ઊભો ઇલેક્ટ્રોન આપ્યો છે તો તમારે કિંમત કઈ લખવાની? +1/2. અને ઊંધો ઇલેક્ટ્રોન આપ્યો છે તો શું લખવાનું? -1/2. જો આવી રીતે. તો આટલી વસ્તુ જ છે. આપણે જે આ 2 દિવસથી 2 લેક્ચરમાં ક્વોન્ટમાર્ક શીખીએ છીએ એ મૂળ આટલું જ છે. હવે સાંભળો, હવે આપણે છોકરાઓ પ્રશ્નોની વાત કરીએ ને તો પ્રશ્નમાં તમને હું કટકે કટકે શીખવાડું. બરાબર? પહેલાં હું તમને એવું શીખવાડું છું કે તમને માની લો કે પ્રશ્ન આપેલો છે 3s1. આના માટે 4 ક્વોન્ટમાર્કના મૂલ્ય લખો. પછી તમને છોકરાઓ આપવામાં આવ્યું છે 4p5. આના માટે 4 ક્વોન્ટમાર્કના મૂલ્ય લખો. પછી છોકરાઓ આપણને પ્રશ્ન આપવામાં આવ્યો છે 3d2. આના માટે લખો છોકરાઓ. પછી આપવામાં આવ્યો છે 4f9. આના માટે 4 ક્વોન્ટમાર્કના મૂલ્ય લખો. પછી આપવામાં આવ્યો છે છોકરાઓ 2s2. આના માટે 4 ક્વોન્ટમાર્કના મૂલ્ય લખો. અને પછી આપણને છોકરાઓ પ્રશ્ન આપ્યો છે 5p3. તો એક પ્રશ્ન સિમ્પલ છે જેમાં તમને કક્ષક જ આપી દીધી છે કે આ કક્ષક લ્યો. તો હવે છોકરાઓ એકદમ સરળ, મને એટલી ખબર પડે કે એસ કક્ષકમાં કેટલા ખાના હોય? 1 ખાનું હોય. કેટલા ખાના હોય? 1 ખાનું હોય. એમાં કેટલા ઇલેક્ટ્રોન મારે મૂકવાના છે છોકરાઓ? 1. ચાલો આટલો.
હવે અહીંયા જુઓ છોકરાઓ, હું નક્કી શું કરું છું? એન, એલ, એમ અને એસનું મૂલ્ય. રેડી? હું નક્કી તો આ જ કરવાનો છું ને, એન, એલ, એમ અને એસનું મૂલ્ય. તો હવે તમે જરાક વિચારો, એન એટલે શું? નંબર. તમને આમાં નંબર કયો દેખાય છે? ચાલો ભાઈ, એનની કિંમત કેટલી થઈ ગઈ? 3. કઈ કક્ષક આપી છે? એસ. એસ કક્ષક માટે એલનું મૂલ્ય કેટલું હોય? 0. ચાલો ભાઈ, અહીંયા હું નીચે લખું છું 0. હવે આ જુઓ છોકરાઓ કે ભાઈ એસ કક્ષક છે તો 2 ઇલેક્ટ્રોનની એમની કિંમત કઈ હશે? 0. તો હવે હું અહીંયા શું લખું છું છોકરાઓ? 0. અને હવે એવું શીખવાડ્યું છોકરાઓ આપણે કે ઊભો ઇલેક્ટ્રોન હોય તો એસનું મૂલ્ય કયું લેવાનું? +1/2. ચાલો, આનો જવાબ કેટલો આવશે? +1/2. પહેલો MCQ સોલ્વ કરાયો, આવડશે? ચાલો હજી બીજો સોલ્વ કરાવો. ધીરે ધીરે થોડુંક આમ જોતા જાવ એટલે આવડે. 4p5. પી કક્ષકમાં ખાના કેટલા હોય? પી કક્ષકમાં ખાના 3. વેરી ગુડ. ચાલો, એમાં ઇલેક્ટ્રોન કેટલા મૂકવાના છે મારે? ઇલેક્ટ્રોન 5. કઈ રીતે? 1, 2, 3, 4, 5. સૌથી છેલ્લે કયો ઇલેક્ટ્રોન આવ્યો? સૌથી છેલ્લે ટપા પડી ગયા ને કયો ઇલેક્ટ્રોન આવ્યો? ચાલો, તો હવે હું લખીશ અહીંયા એન, એલ, એમ અને એસનું મૂલ્ય. શું લખીશ છોકરાઓ હું અહીંયા? એન, એલ, એમ, એસનું મૂલ્ય. જો હજી એક વખત શીખડાવશું, શીખી લ્યો. મારે બધું આ ઇલેક્ટ્રોન માટે નક્કી કરવાનું છે. હવે અહીંયા જો એનનું મૂલ્ય કેટલું? 4. કઈ કક્ષક છે? પી. પી માટે એલની કિંમત 1. હવે આ ખાનાની કિંમત તો પહેલેથી નક્કી છે કે ભાઈ આ ખાનું હોય તો -1, આ ખાનું હોય તો 0 અને આ ખાનું હોય તો +1. જો એ ફિક્સ જ છે. તો આપણો ઇલેક્ટ્રોન ક્યાં પડ્યો છે? -1માં, 0માં કે +1માં? તો કે આપણો ઇલેક્ટ્રોન 0માં પડ્યો છે. લખો m = 0. હવે આપણો ઇલેક્ટ્રોન ઊભો છે કે ઊંધો છે? તો ઊંધો હોય તો આપણે શું ધાર્યું છે? -1/2. ચાલો, 2 MCQ સોલ્વ કરાવ્યા, આવડશે? ચાલો હજી થોડુંક ધ્યાન રાખો, હજી તો ઘણું છે. ડી કક્ષકમાં કેટલા ખાના હોય? તો કે 5 ખાના હોય. 1, 2, 3, 4 અને 5. ભાઈ મારી પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 2. 1, 2. રેડી? ચાલો, એન, એલ, એમ, એસ. હવે આ ખાનાની કિંમત તમે નક્કી જ કરી નાખો. થોડીક વાર ભલે લાગે પણ આવડી જવું જોઈએ. એક વખત આવડી જશે પછી બધાને દેખાશે કે આને -1 કહેવાય. પણ હજુ આપણે શીખીએ છીએ. હું પહેલેથી ખાનાની કિંમત નક્કી કરી નાખું. ચાલો, અહીંયા કેટલી? -2, -1, 0, +1, +2. હવે ચર્ચા કયા ઇલેક્ટ્રોનની છે? આ. તો ભાઈ કઈ કક્ષકમાં આવેલું છે? ત્રીજી. કઈ કક્ષક છે? ડી. ડી માટે એલનું મૂલ્ય 2. એ તો ફિક્સ જ છે, એ તો યાદ રાખી લેવાનું ને આપણે. ચાલો, હવે આપણો ઇલેક્ટ્રોન એમમાં ક્યાં પડ્યો છે? -1માં. સીધો છે કે ઊંધો? તો શું આવશે? +1/2. જો હવે હું ધીમે ધીમે આઈડિયા આવશે. હવે જો અહીંયા તમને હું શીખવાડી દઉં. એફ કક્ષકમાં ખાના કેટલા હોય? તો કે ભાઈ 7 ખાના હોય. 1, 2, 3, 4, 5, 6, 7. પણ આ વસ્તુ જો મેં ઇલેક્ટ્રોન હજી એકેય મૂક્યો જ નથી. એની પહેલેથી ખાનાની કિંમત ફિક્સ છે. -3, -2, -1, 0, +1, +2 અને +3. ઇલેક્ટ્રોન ભલે નથી મૂક્યો પણ ખાનાની કિંમત તો ફિક્સ થઈ ગઈ ને. હવે ઇલેક્ટ્રોનને મૂકો. ચાલો ભાઈ, ઇલેક્ટ્રોન કેટલા છે? 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ભાઈ મારે કયા ઇલેક્ટ્રોનની વાત કરવાની છે? તો કે 9મા ઇલેક્ટ્રોનની. કોણ છે 9મો ઇલેક્ટ્રોન? તો કે આ ઊંધો રહ્યો નહીં. ક્લિયર? ચલો અહીંયા જો એનની કિંમત કેટલી? 4. એલની કિંમત 3. એમની કિંમત -2. એસની કિંમત -1/2. આંકડો જોઈને એન લખતા આવડી ગયું? હા પાડો.
હવે આ જો એલનું મૂલ્ય જોવો જોઈએ. એસ કક્ષક હોય તો શું લખશો? પી કક્ષક હોય તો શું લખશો? ડી કક્ષક હોય તો શું લખશો? એફ કક્ષક હોય તો આ કોઈ દી નહીં બદલાય, આમ જ રહેશે. તો બે વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. ખાનાની કિંમત આવડી ગઈ લખતા, ઇલેક્ટ્રોન હળો છે કે ઊંધો ખબર પડી ગઈ, ખ્યાલ આવી ગયો. ચાલો આ બે રફમાં સોલ્વ કરો છો. હવે અહીંયા કયું આપ્યું છોકરાઓ? 2s2 આપ્યું છે ને. તો 2s2 એટલે કેવું? તો કે જો એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના છે મારે? 2 ઇલેક્ટ્રોન. વાત કોની કરવાની છે? આ બીજાની. n l m s. ચાલો ભાઈ જો n કેટલા? 2. s કક્ષક છે એટલે l કેટલું? l 0 તો m 0. ઇલેક્ટ્રોન હળો કે ઊંધો? ઊંધો. -1/2. જો તરત આવડી જાય. થોડો કેવો શીખવાનો જીવ રાખશો ને એટલે આવડી જશે. પી કક્ષકમાં ખાના કેટલા? 3. કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના છે? 3. 1 2 3. વાત કોની કરવાની? ત્રીજા ઇલેક્ટ્રોનની. રેડી? ચાલો અહીંયા શું આવશે? n l m s. કઈ કક્ષક આપી છે? 5મી. ડી કક્ષક હોય તો 1. ઇલેક્ટ્રોન અહીંયા હોય તો -1 0 અને +1. એમની કિંમત +1. ઇલેક્ટ્રોન કેવો છે? હવળો. +1/2. આ હતી છોકરાઓ મેથડ નંબર 1 જેમાં કક્ષક તૈયાર આપી છે. હવે મારે વાત કરવાની છે મેથડ નંબર 2. પેલી મેથડમાં કોઈને પ્રોબ્લેમ નથી ને? આવડી જશે? ચાલો હવે જો મેથડ 2 થોડીક આના કરતાં એડવાન્સ, બરોબર છે. એમાં આપણને શું આપવામાં આવ્યું છે? z બરાબર 7. હમણાં આપણે જે લખાઈ હતી ને ઇલેક્ટ્રોન રચના એવી રીતે, બરોબર. ચાલો z બરાબર છોકરાઓ 18. અહીંયા જુઓ z બરાબર 22. અહીંયા જુઓ છોકરાઓ z બરાબર 13. અને અહીંયા જુઓ છોકરાઓ z બરાબર 28. ચાલો ભાઈ મેં અઠે આવા પરમાણુ ક્રમાંક લખ્યા છે. તો તમને પહેલાં શું આવડવું જોઈએ? પહેલાં તમને શું આવડવું જોઈએ આ પ્રશ્ન સોલ્વ કરવા માટે? કે 7 ઇલેક્ટ્રોન છે તો 7મો ઇલેક્ટ્રોન ક્યાં પડ્યો હશે? રેડી? તો એના માટે જો આવી રીતે 1s2 2s2 2p3. હમણાં જે મેં તમને અહીંયા તૈયાર આપ્યું હતું ને 3s1, અહીંયા આપણે એ 2p3 ને ગોતવાનું છે કે ભાઈ મારે હવે આની ચર્ચા કરવાની છે. જો આની કોની ચર્ચા કરવાની છોકરાઓ? આની. ચાલો હવે હું આ 2p ની વાત કરું તો p કક્ષકમાં કેટલા ખાના હોય? 3. કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના છોકરાઓ મારે? 1 2 3. રેડી? તો હવે હું કયા ઇલેક્ટ્રોન વિશે લખીશ? છેલ્લા ઇલેક્ટ્રોન માટે n l m s. પછી તો હતું નહીં, થઈ ગયું ને. આની પેલી મેથડમાં શું હતું? કક્ષક આપી હતી, આમાં મારે કક્ષક ગોતવાની. ગોતી લીધા પછી તો બે સેમ. એટલે n કેટલા મળશે બોલો જોઈ? 2. l કેટલા મળશે? 1. m કેટલા મળશે? +1. અને s કેટલું મળશે? +1/2. હવે તાન જોવો એટલે ખબર પડે ને કે ખાનાની કિંમત કેટલી? -1 0 અને +1. આવી રીતે. ચાલો z બરાબર 18. છોકરાઓ મારે 18 ઇલેક્ટ્રોન મૂકવાના છે. તો 18 સુધી પહોંચી જશું આપણે. 1s2 2s2 2p6 3s2 3p6. આ આપણે છોકરાઓ શું કર્યું? ગોઈતા. એટલા માટે આપણે અગાઉ પહેલાં જ બોર્ડ વર્કમાં તમને શું શીખવાડ્યું? જો આ શીખવાડ્યું કે ભાઈ મારે 18 ઇલેક્ટ્રોન છે તો મારે તો મૂળ તો કઈ કક્ષક આવશે એ જોવું છે ને. તો આપણે તમે આટલી વસ્તુ વ્યવસ્થિત હાંસિયામાં લખી નાખી હોય રફમાં, અને પછી MCQ સોલ્વ કરો તો પ્રશ્ન કેવો થઈ જાય? સહેલો થઈ જાય. મારે આખી ઇલેક્ટ્રોન રચનાની લખવાની જરૂર નથી. મને તો ખાલી એમ ખબર હોવી જોઈએ કે મારો 18મો ઇલેક્ટ્રોન ક્યાં આવશે, બરાબર. પણ છતાંય આપણે શીખવાના ભાગરૂપે બધું શીખતા જઈએ.
ચલો ભાઈ પી કક્ષકમાં કેટલા ખાના હોય? 3 ખાના. કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના મારે? 6. 1 2 3 4 5 6. હવે તો કે હવે જો છોકરાઓ, હવે તો સાવ સહેલું છે. N L M અને S. બોલો ને, N ની કિંમત બોલો. 3. L ની કિંમત 1. M ની કિંમત +1. S ની કિંમત -1/2. કેમ કે ઇલેક્ટ્રોન કેવો છે આપણો? ઊંધો. ચાલો હવે Z બરાબર 22 છોકરાઓ. Z બરાબર 22 એટલે શું? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2. હવે મારે આટલું બધું નથી લખવું, તો મને આવું આવડે છે. જો આર્ગોન કમ્પ્લીટ 4s2 3d2 ચાલે ને? ઇલેક્ટ્રોન રચના તો તમારા રસનો વિષય છે. તમને જેટલી સરળતાથી આવડી ગયું હોય એટલું તમને આવડે. ચલો મારે તો 3D કક્ષકના બીજા ઇલેક્ટ્રોનનું કામ છે. 1 2 3 4 અને 5. ભાઈ બીજો ઇલેક્ટ્રોન એટલે ક્યાં? તો કે અહીંયા. બરોબર છે. ખાનાની કિંમત કેટલી? -2 -1 0 +1 +2. ચાલો ભાઈ હવે મને બધું ગોતાવી દો. N L M S. બોલો N ની કિંમત કેટલી? 3. L ની કિંમત 2. M ની કિંમત -1. S ની કિંમત +1/2. આવડશે? ચાલો 13 તમે જાતે ગોતજો. આ 28 હું હજી શીખડાવું છું. બરાબર? 28 એટલે શું છોકરાઓ? આર્ગોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? 18. 4s2 એટલે કેટલા ઇલેક્ટ્રોન? 20. 18 ને 2 20. તો બાકીના 8 ઇલેક્ટ્રોન ક્યાં હોય? 3D કક્ષકમાં. જો ડી કક્ષકમાં કેટલા ખાના હોય છોકરાઓ? 5. 1 2 3 4 અને 5. કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના છે મારે? 8. 1 2 3 4 5 6 7 8. ચલો ભાઈ આ ઇલેક્ટ્રોનની મારે વાત કરવાની છે. N L M અને S. બોલો N ની કિંમત, L ની કિંમત, M ની કિંમત, S ની કિંમત -1/2. ચાલો આ Z બરાબર 13 જાતે પ્રેક્ટિસ કરો. હવે જો મેથડ નંબર છોકરાઓ 3. મેથડ નંબર 3 છે ને આમ અગત્યની. એ આપણે એવું કહેવાનું છે ક્વોન્ટમ આંકનો સેટ સાચો છે કે ખોટો એ નક્કી કરવાનો. તમને અહીંયા શું આપી દીધું હશે છોકરાઓ? તો કે તમને અહીંયા છે ને n નું મૂલ્ય, l નું મૂલ્ય, m નું મૂલ્ય અને s નું મૂલ્ય તૈયાર આપ્યું હશે. તમારે એ નક્કી કરીને કહેવાનું છે કે આ ક્વોન્ટમ આંકનો સેટ સાચો બને કે ન બને. રેડી? ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, તમને અહીંયા n નું મૂલ્ય આપ્યું છે 2, l નું મૂલ્ય 0, m નું મૂલ્ય 0 અને આ આપ્યું છે -1/2. આ અઠે ઘટે છે બધું, હું મારી જાતે લખું છું. ચાલો જો આવી રીતે. પછી આપણે એ જ નક્કી કરવાનું છે કે આ શક્ય બને કે ન બને એ તમારે શીખવાનું છે. એટલે આ એક વસ્તુ ઉપર ખાસ ફોકસ રાખજો કે ભાઈ આ મેં લખી નાખ્યું છે તો મેં કઈ રીતે લખી નાખ્યું છે. રેડી? ચાલો જો થોડુંક એવું અહીંયા ધ્યાન રાખો. બધી જ વસ્તુનો આધાર આ બે ઉપર છે.
કયા બે ઉપર છે? આ બે ઉપર. આ અને આ એ તો તમને ડાયરેક્ટ જવાબ દઈ જ દેશે. શું કામ? કે અહીંયા તો એનનું મૂલ્ય તો એન તો કોઈ પણ હોય, એન માટે આપણે કોઈ દી ચિંતા કરવાની જરૂર નથી. હવે જો એસમાં જો એસનું મૂલ્ય કેવું હોય? કાં +1/2 હોય કાં -1/2 હોય. એસનું મૂલ્ય કોઈ દિવસ 0 હોય? તો કે ના, 0 તો કોઈ દી ન હોય. તો આ અને આ ક્વોન્ટમ આંકના સેટ ખોટા છે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે જો હવે આપણે બાકીનામાં સોલ્વ કરતા શીખડાવું. અહીંયા હું એનની વાત કરું તો શું થયું? 2. L0 એટલે કઈ કક્ષક થઈ? S. હવે યાદ રાખવાનું, એલની કિંમત 0 હતી કે નહીં, તો સામે ફરજિયાત 0 જ હોવું જોઈએ. જોવો જ અહીંયા 0 છે. હા છે. અહીંયા એસનું મૂલ્ય તો +or -1 કોઈ પણ હોય. આ કેવું થયું? સાચું. અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા શું આવ્યું છોકરાઓ? 3. 1 એટલે શું આવ્યું? P. અહીંયા 1 આવ્યો ને એટલે આની કિંમત ફિક્સ થઈ ગઈ. -1 0 +1. તો હું જે 3 વસ્તુ બોલ્યો એમાંથી જોવો જોઈએ આ આંકડો છે, તો આ સેટ ખોટો. ફરીથી એકવાર બોલું. અહીંયા હું શું બોલ્યો? 2 0 એટલે S. અહીંયા 0 તો આની કિંમત 0 જ હોવી જોઈએ. છે 0 તો સાચું. અહીંયા જુઓ છોકરાઓ, 3 1 એટલે 3P. આ તો ખાલી તમને કક્ષક બનાવતા શીખડાવશું, આની જરૂર નથી. પણ અહીંયા 1 આવ્યો કે નહીં એટલે આની કિંમત ફિક્સ થઈ ગઈ. -1 0 +1 જોવો જોઈએ એમાંથી કિંમત છે તો કે નથી, તો ખોટો. અહીંયા જુઓ છોકરાઓ, 4D સાંભળજો, અહીંયા બગડો છે તો આની કિંમત ફિક્સ થઈ ગઈ. -2 -1 0 +1 +2. હું જે 5 વસ્તુ બોલ્યો એમાંથી આ છે તો આ સાચું. બસ આટલું જ છે. અહીંયા જો 5 1 એટલે P. હવે અહીંયા જો અહીંયા 1 છે તો આની કિંમત ફિક્સ થઈ ગઈ. -1 0 +1. આ જે 3 કિંમત હું બોલ્યો એમાંની કિંમત છે તો આ સેટ સાચો. આપણે કીધું હતું કે S કોઈ દિવસ 0 હોય નહીં, એ ખોટું થઈ ગયું. અહીંયા જો S છે છોકરાઓ, 4S. આ 0 તો આ કેવું હોય? 0 જ હોય. બરાબર છે, તો આ સેટ સાચો. અને એસનું મૂલ્ય કોઈ દિવસ 0 હોતું નથી, એટલે આ પણ કેવું થયું? ખોટું. તો કયા સાચા અને કયા ખોટા એટલી વસ્તુ સમજાશે, ખ્યાલ આવશે. તો આવો તમને એક સેટ હજી આપું છું. ચાલો હવે આટલા આપણે છોકરાઓ પાછા પ્રેક્ટિસ કરીએ એટલે આપણને ધીરે ધીરે આઈડિયા આવે. ચલો અહીંયા જો 5 અને 3 એટલે 5F. અહીંયા છોકરાઓ હું 5F ની વાત કરું તો કક્ષક બને છે. અહીંયા 3 આવ્યું એટલે શું કરવાનું? -3 -2. જો કિંમત આવી ગઈ અને આ તો -1/2. આટલું જ કરવાનું હતું. અહીંયા જો 4P બને. અહીંયા 1 છે એટલે શું થયું? -1 0 +1 0 આવી ગયું. ચાલો આ કેવું છે? સાચું. 3D કક્ષક બને. 2 આવ્યું એટલે -2 -1. જો -1 આવી ગયું તો કે હા શક્ય છે. આવી રીતે અહીંયા જો 2S. આ 0 હોય તો આ ફરજિયાત કેવું હોય? 0 જ હોય. 0 નથી એટલે ખોટું. 4F છોકરાઓ અહીંયા જો છોકરાઓ 3 છે, -3 -2 -1 0 +1 +2. ચલો +2 આવી ગયું. સાચું. અહીંયા જો 5 1 5P. 1 હોય તો -1 0 +1. હું જે 3 વસ્તુ બોલ્યો ને એમાં મને -2 ક્યાંય દેખાતું નથી, એટલે આ ખોટું. હવે આ તો મને જોઈને ખબર પડી ગઈ કે ખોટું જ છે, કેમ કે એસનું મૂલ્ય તો કોઈ દી 0 બને નહીં. અહીંયા જો 4P. આ 1 છે એટલે -1 0 +1. -1 અને 0. આને સાચું કહેવાય. આવડશે? તો આ હતી છોકરાઓ આપણી ત્રીજી મેથડ કે ક્વોન્ટમ આંકનો સેટ સાચો છે કે ખોટો. હવે એના પછી જો છોકરાઓ આપણે ચોથી મેથડની વાત કરીએ.
ચોથી મેથડ છોકરાઓ બહુ અગત્યની છે, મોસ્ટ આઈએમપી. શીખવું પડે એટલા માટે આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય એટલા માટે નહીં, કે આપણને આવું આવડવું જોઈએ. પ્રશ્ન જુઓ છોકરાઓ, z બરાબર 12 સુધીમાં આવતા L બરાબર 0 ધરાવતા ઇલેક્ટ્રોન કેટલા? તો પહેલા મને શું આવડવું જોઈએ? તો કે પહેલા તો મને આ z બરાબર 12 લખતા આવડવું જોઈએ કે ભાઈ 12 ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય. તો એના માટે હું આ ક્રમ પાકો કરીશ. 1s 2s 2p 3s 3p 4s 3d અને 4p. હવે હમણાં આપણે શીખવાડ્યું હતું કે એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 2 6 2 6 2 10 અને 6. મારે ઇલેક્ટ્રોન પહેલેથી ભરવાના છે ક્યાં સુધી? 12 થાય ત્યાં સુધી. ભાઈબંધ જો અહીંયા હું 12 એટલે શું થયું? 1s2 2s2 2p6 કેટલા ઇલેક્ટ્રોન થયા? 10. બાકીના બે શેમાં આવશે? 3s માં. 3s2. પહેલા તો મારી ઇલેક્ટ્રોન રચના આ થઈ. હવે મને માંગ્યું છે શું છોકરાઓ? પ્રશ્ન શું માંગ્યો છે? L બરાબર 0. છોકરાઓ L બરાબર 0 એટલે શું કહેવાય? S કક્ષક કહેવાય. શું કહેવાય? S કક્ષક. તો મારે માત્ર ને માત્ર કયા ઇલેક્ટ્રોનને ગણતરીમાં લેવાના? જે S કક્ષકમાં હોય. કેટલી S કક્ષકમાં ઇલેક્ટ્રોન છે? 2 2 અને 2. એટલે 2 વત્તા 2 વત્તા 2 ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ઇલેક્ટ્રોન. મારા પ્રશ્નનો જવાબ કયો થયો? 6. મારે ઓપ્શનમાં શું સિલેક્ટ કરવાનું ભાઈબંધ? 6 સિલેક્ટ કરવાનું છે. ટપા પેડા આમાં તો બહુ વેરિએશન આવશે, ધીમે ધીમે શીખીએ. ચાલો, પહેલો પ્રશ્ન હતો આ. તો બીજો પ્રશ્ન જો આવી રીતે, z બરાબર 22 સુધીમાં આવતા s બરાબર +1/2 ધરાવતા ઇલેક્ટ્રોન. ચાલો પહેલા તો તમને શું આવડવું જોઈએ? 22 સુધીની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. ચાલો સામે ઇલેક્ટ્રોન મૂકતા જાઓ, 22 સુધી પહોંચો. ક્યાં સુધી પહોંચો? 22 સુધી. 1s2 2s2 2p6 પછી 3s2 3p6 4s2 3d2. ક્લિયર? હવે તો કે હવે અહીંયા સાંભળો, મારી પાસે પ્રશ્નમાં શું માંગ્યું છે? s બરાબર +1/2. +1/2 એટલે શું? ઊભા ઇલેક્ટ્રોન. કેવા? ઊભા ઇલેક્ટ્રોન. સાંભળજો, s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? આ 1s2 માં કેટલા ઇલેક્ટ્રોન હોય? એમાંથી એક કેવો હોય? ઊભો. એક કેવો હોય? ઊંધો. તો મારે શું ગોતવાનું છે? ઊભા. તો આમાંથી મને કેટલા ઇલેક્ટ્રોન મળ્યા? 1. 2 માંથી 1. 6 માંથી 2 માંથી 6 માંથી 2 માંથી 2 માંથી નહીં. એવું કરવાનું નહીં. એવું કરી તો પાપ લાગે. હવે જે છેલ્લી કક્ષક છે એને દોરવી પડે ને. બાકીની કક્ષકો તો કેવી હતી છોકરાઓ? આખી ભરાયેલી હતી ને. હવે અહીંયા જો 2 ઇલેક્ટ્રોનને ગોઠવો, 1 અને 2. તો કેટલા ઊભા ઇલેક્ટ્રોન નીકળ્યા છેલ્લામાં? 2 બરોબર. અહીંયા 2 ના અડધા 1 નહીં કરવાનું. બરોબર. ચાલો ગણી નાખો, કેટલા ઇલેક્ટ્રોન થયા? કેટલા? તો 12 ઇલેક્ટ્રોન મારો જવાબ. કેટલા ઇલેક્ટ્રોન મારો જવાબ? 12 ઇલેક્ટ્રોન મારો જવાબ. રેડી?
હજુ એક પ્રશ્ન શીખડાવું છું, શાંતિથી સમજવાનું છે આને, હો, ઉતાવળ કરવાની નથી. ચલો હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા હું વાત કરું છું આવી રીતે z બરાબર 18 સુધીમાં આવતા ml બરાબર, ખાલી એમ લખું તો હાલશે નહીં, તો m બરાબર -1 ધરાવતા ઇલેક્ટ્રોન. ચલો ભાઈ, કયા ગેટ ઇલેક્ટ્રોન ગોતવાના છે મારે? જેની કિંમત -1 હોય. હવે અહીંયા જો 18 સુધી પહેલા પહોંચો. 1s2 2s2 2p6 3s2 3p6 પહોંચી ગયો. ચાલો હવે આને થોડુંક ડિટેલમાં શીખડાવું તમને, થોડુંક વધારે આવડે. ચાલો ભાઈ અહીંયા જુઓ, એક ખાનું, અહીંયા જુઓ એક ખાનું, અહીંયા જુઓ છોકરાઓ 3 ખાના, અહીંયા જુઓ એક ખાનું અને અહીંયા જુઓ છોકરાઓ 3 ખાના. પૂરો ઇલેક્ટ્રોન. હાલો 2, અહીંયા પણ 2. આ તો બધા 6 એ 6 એટલે પૂરા જ કહેવાય ને, એટલે હું ડાયરેક્ટ લખી શકું ને આવી રીતે. અને અહીંયા પણ 6 જ છે એટલે આવી રીતે. હવે પ્રશ્ન શું છે ભાઈબંધ? પ્રશ્ન તમારો કયો છે? m બરાબર -1. દરેક ખાનાની m ની કિંમત કઈ છે? દરેક ખાનાની m ની કિંમત, આની કિંમત, આની કિંમત 0, આની કિંમત, આની કિંમત, આની કિંમત, આની કિંમત 0, આની કિંમત, આની કિંમત અને આની કિંમત 1. મારે માત્ર ને માત્ર ફોકસ ક્યાં કરવાનું? જ્યાં મને -1 લખેલું દેખાય ને, એક અહીંયા, બીજું અહીંયા. કેટલા ઇલેક્ટ્રોન થયા આવા? તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 4. મારો જવાબ થઈ જશે 4. આવડશે? ચલો એક પ્રશ્ન તમે જાતે સોલ્વ કરો, આવો ને આવો, એટલે તમને થોડુંક વધારે આવડે. ચાલો ચોથી મેથડ છે એ સૌથી અગત્યની છે. આનો જે છોકરાઓ જવાબ આવે એ તમારે મને કમેન્ટમાં લખીને કહેવાનો છે.